કુમારી લોએવો હોય ઈનો હોય ઈનો વાવેતર ના હોય ઇતિ ના હોય MS તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરીને એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આ તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી એલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે નીચે અહીંયા પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ પછી તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનો છે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. કઈ રીતના પ્રોજેક્ટને એડ કરવાનો એના પર મેં પહેલાં વિડીયો બનાવેલું છે અને એ પણ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને પ્રોજેક્ટને કઈ રીતના એડ કરવાનો એ પણ તમે જઈને શીખી શકો છો. બરાબર, તો તમારે જોઈ લેવાનું છે અને પછી ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનું છે, ઓપન કરી દેવાનું છે. આ રીતના તમને કંઈક ફૂલ પ્રોજેક્ટ ઓપન તમને જોવા મળશે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો. આ રીતના તમને ઘણા બધા લેયર જોવા મળશે. તમારે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અહીં તમારે ફોટો એડ કરવાના રહેશે. બરાબર, તો કયા ફોટો એડ કરવાના એ પણ તમને અહીંયા અંદર બતાવી દઉં છું અને PNG ને એ બધું તમારે એડ કરવાનું રહેશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, તમારા ફોટો આ રીતના એક કરી લેવાનો છે. બરાબર, જોઈન્ટમાં આ રીતના બધા ફોટા તમે જોડે પણ મૂકી શકો છો અને આ રીતના જોઈન્ટમાં પણ બનાવી પણ શકો છો. આ રીતના તમે એલાઇટ મોશનમાં એક એક કરીને મૂકીને. બરાબર, પછી આ રીતના લઈને ફોટાને સેવ કરીને પછી ફોટાને એડ કરી લેવાનો છે અને ફોટાને તમારે છેક નીચે લાસ્ટમાં લાવી દેવાનો છે. બરાબર, આ રીતના તમે આની જગ્યાએ એક ફોટો પણ અહીંયા મૂકી શકો છો. તો તમારે આ ફોટોને લાસ્ટમાં મૂકી દેવાનો છે. આ રીતના લાસ્ટમાં મૂકી દીધું પછી ફોટો ઉપર ક્લિક કરી તમારે પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને લુમિનેશનમાં જઈ કરી દેવાનું છે અને ફોટાની ઓપોઝિટ તમારે અહીંયાથી 40થી 50% જેટલી તમારે કરી દેવાની છે આ રીતે. બરાબર, અને આને તમારે અહીંથી આના ઉપરના લેયર ઉપર થોડી મેકવાનું હતું. બરાબર, આ રીતે પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતે. બરાબર, આટલું કરી દેવાનું છે. આ રીતના ફોટો સેટ થઈ ગયો. પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અમે તમારે અહીંયાથી એડ કરવાના રહેશે PNG. બરાબર, તો PNG એડ કરવાના છે. તો PNG તમને બતાવી દઉં અહીંયા PNG કઈ રીતના એડ કરવાનું છે. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો આ પ્રકારનું એક PNG એડ કરવાનું રહેશે. બરાબર, આ PNG લઈ લેવાનું છે. આ PNG તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. એને તમારે એડ કરીને એની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી ખેંચીને તમારે તેને નીચે અહીંયા લાવી દેવાની છે થોડીક. બરાબર, આપણે ટેક્સને બધું નીચે આવી જાય અહીંયા આટલે સુધી નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, આ રીતના PNG ને એવું સેટ થઈ જાય પછી તમારે તમારા ફોટાના PNG એડ કરવાના છે. એના માટે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને પછી તમારે એક એક PNG એડ કરવાના રહેશે. બરાબર, તો આપણે અહીંથી PNG લઈ લઈએ છીએ. તમારે આ રીતના તમારા ફોટાનું PNG આ રીતના લઈ લેવાનું છે. બરાબર, પછી એને ખેંચીને તમારે આ રીતે અહીંથી નીચે લાવી દેવાનું છે. આ પછી લેયર એડ કરી દઉં એની નીચે આ રીતના પછી એને આપણે અહીંથી નીચે પણ લાવી શકીએ છીએ અને આ જે લેયર દેખાય બરાબર એની નીચે આવશે તો આમ સારું લાગશે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો. એટલે તમારે અહીંથી ખેંચીને નીચે અહીંયા લાવી દેવાનું છે. આ ટેક્સ્ટ ખેંચીને આપણે જે PNG હતું બરાબર એને ખેંચીને તમારે શું કરવાનું છે, ખાલી એક લેયર આ રીતના નીચે લાવી દેવાનું છે કાં તો અહીંયાથી ઉપર લાવી દેવાનું છે. બરાબર, આ રીતના ખેંચીને આપણે અહીંથી ઉપર લાવી દેવાનું છે. અહીંયાથી ખેંચીને આ રીતના ઉપર મૂકી શકો છો એટલે આ રીતના સેટ થઈ જાય. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી અને પછી તમે એના પર ક્લિક કરી પછી એને તમે અહીંયાથી લુમિનેસ પણ કરી શકો છો એટલે તમારા વિડીયો એની અંદર ઇફેક્ટ લાગી જશે કલર આ રીતે. બરાબર, તો એ રીતના પણ કરી શકો છો અને પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈ બીજા PNG પણ તમે એડ કરી શકો છો. આ રીતના PNG લઈ લેવાનું છે એટલે ગાડી ઉપર તમારો ફોટો સેટ થઈ જશે. પછી એને પણ ખેંચીને તમારે નીચે અહીંયા લેયરની જોડે લાવી દેવાનું છે આ રીતે. પછી એ રીતના ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી ફરીથી તમે બીજા PNG પણ તમારા એડ અહીંયાથી કરી શકો છો. જેમ કે તમને બતાવી દઉં એક આ રીતના છે. બરાબર, એને તમારે આ રીતે લઈ લેવાનું છે. બરાબર, એથી 90 ડિગ્રી કરીને પછી એથી નાની સાઇઝમાં કરી દેવાનું છે આ રીતે. બરાબર, અને પછી ખેંચીને તમે જોઈ શકો છો અહીંયા આ બાજુની સાઈડે તમે અહીંયાથી સેટ કરીને મૂકી શકો છો. બરાબર, અહીંયા તમારે આ રીતના મૂકી દેવાનું છે. બરાબર, એ સેટ થઈ ગયો પછી એને ખેંચીને તમારે થોડુંક અહીંયા નીચે લાવી દેવાનું. બરાબર, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જઈ બીજા PNG પણ તમે આ રીતના અહીંયાથી એડ કરી શકો છો. જેમ કે આ છે. બરાબર, એને પણ તમારે આ રીતના રોટેટ કરી જેટલા તમે ફોટા આની અંદર મૂકશો એટલા તમારા અહીંયામાં સારા લાગશે. બરાબર, તો આ રીતના તમે એક એક કરીને પછી PNG મૂકીને આ રીતે તમે જોઈ શકો છો. મૂકશો એટલે જોરદાર તમારો અહીંયા વિડીયો કંઈક લાગશે, ફોટો આખો બનશે ને એટલે પછી તમારે અહીંયાથી આ ફ્રેમ દેખાય તેની અંદર તમારે ફોટો મૂકવાનો છે.
છે એના માટે તમે જોઈ શકો છો આ ગ્રુપ લેયર તમને દેખાય બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ગ્રુપ લેયર ઉપર એના પર ક્લિક કરી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે આ રીતના પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમારે જે ફોટો મૂકવાનો હોય એ ફોટો તમારે આની અંદર લઈ લેવાનો છે બરાબર. તો આપણે એથી જેમ કે કોઈ બી એક ફોટો તમને એ લઈને મૂકીને બતાવું છું બરાબર. તો આ રીતના ફોટો લઈ લે બરાબર. ફોટોને આપણે એથી નીચે લાવી દેજો. ફોટો ઓટોમેટિકલી તમારીથી કટ કરવાનો છે. તો તમારે શું કરવાનું છે, ફોટો પર ક્લિક કરી પછી તમે શું કરવાનું છે, આ ફ્રેમની અંદર ફોટો જે તમારે રાખવાનો હોય ખાલી સેટ કરાવી દેવાનો છે આ રીતે બરાબર. આ રીતે સેટ કરી દેવાનું છે અને પછી શું કરવાનું છે, બેક આવી ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જે એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી વાઇપ વાળો ઇફેક્ટ તમારે લઈ આવવાનું છે. વાઇપને પછી તમે અહીંથી એન્ડ સ્ટાર્ટ ને એન્ડને માઇનસમાં તમારે કરવાનું છે આ રીતના. એટલે ફોટો તમારો ફરતેની બાજુથી કટ આ રીતના થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો અહીંયા કટ થઈ જશે બરાબર. એ રીતના કરી પછી ફરીથી તમે 3 ટકા ઉપર ક્લિક કરી ડુપ્લિકેટ કરી દેવાનું છે. બીજા લેયર ઉપર ક્લિક કરી પછી તમારે આનો એંગલ અહીંયાથી એંગલ ચેન્જ કરી દેવાનું છે. એટલે ફોટો આ રીતના તમારો ઓટોમેટિક અહીંયાથી કટ થઈ જશે. પછી તમે એન્ડને અને અહીંયાથી તમે સ્ટાર્ટને માઇનસ કરીને અહીંયાથી તમે ફોટોને સેટ કરી કટિંગ તમે આ રીતના અહીંયાથી કરીને સેટ કરી દેવાનું છે બરાબર. આ રીતે પછી અહીંયાથી બેક આવી જવાનું છે એટલે ફોટો તમારો અંદર સેટ થઈ જશે. ફોટાની લંબાઈ અંદર લાંબી કરી દેવાની છે વિડીયોની લંબાઈ પ્રમાણે. પછી બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારા ફોટા પણ સેટ થઈ જશે અને તમારા એ ટેક્સમાં તમારે નામ ચેન્જ હોય કોઈ તમારે કરી દેવાનું છે અને ફ્રેમની અંદર પણ ફોટો લાગી જશે અને તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો બનીને કમ્પ્લીટ અહીંયા રેડી થઈ ગયું છે બરાબર. અને પછી તમારો વિડીયો બની જાય એટલે ફોટાની લંબાઈ લાંબી કરી પછી તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો વાળા ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તો તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. અને હા મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.